મિહિર ખૂબ જ ગમખ્વાર અકસ્માત કહી શકાય, કારણ કે એક બાળકીનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું અને જે સમગ્ર વિગતો મળી રહી છે તે અનુસાર આ કાર ચાલક હજુ માઇનર હતો અને તે કાર ચલાવી રહ્યો હતો. તપાસ ક્યાં પહોંચી? ચિત્રા, આજે વહેલી સવારે વાડજ પાસે કિરણ પાર્ક જે છે ત્યાં આગળ જ વિજય ક્રોસિંગ પાસે આ બે બહેન હતી તે રમી રહી હતી અને તે સમયે જ એક કાર ચાલક પૂર ઝડપે આવી અને આજે આ બંને બહેનોને અડફેટે લીધા હતા અને જેમાં 11 વર્ષની જે બાળકી છે તેનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું. હું આપને આ દ્રશ્યો બતાવીશ કે જે i20 કાર હતી જે કેટલી પૂર ઝડપે હતી તે જે કાર ઉપરથી જ જોઈ શકાશે કે જે ગમખાર અકસ્માત જે સર્જાયો હતો. આ જે કારના આગળનો અને પાછળનો ભાગ જે તૂટી ગયો છે. તમામ જે અત્યારે હાલ પ્રાથમિક તપાસમાં 70 થી 80 ની સ્પીડે આ કાર હતી અને આ જે કાર ચાલક હતો તે એક વિદ્યાર્થી હતો જે બીકોમમાં અભ્યાસ કરી રહ્યો છે. રાહુલ સોની નામના આ જે વિદ્યાર્થી છે તેનું અત્યારે બી ડિવિઝને અટકાયત કરી છે. મહત્વનું છે કે આ રીતનું તેની પાસે લાયસન્સ પણ ન હતું અને છતાં પણ આ રીતના એ કાર ચલાવી અને જઈ રહ્યો હતો. હાલ બી ડિવિઝને બે અલગ અલગ ફરિયાદ નોંધી છે. આ વિદ્યાર્થી છે તેના વિરુદ્ધ તો ફરિયાદ નોંધી છે, પરંતુ આ વિદ્યાર્થીના પિતા વિરુદ્ધ પણ ફરિયાદ નોંધી છે. ચિત્રા, હાલ આ તો બી ડિવિઝને આ બંને અલગ અલગ ફરિયાદ નોંધી અને તપાસ શરૂ કરી છે, પરંતુ હાલ જે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે એ મુજબ કે 70 થી 80 ની સ્પીડ હતી, એટલે કે પૂર ઝડપે આ વિદ્યાર્થી જઈ રહ્યો હતો અને અહીં જે રસ્તાની બહાર જ એટલે ઘરની બહાર આ જે બે બાળકીઓ રમી રહી હતી અને તેમાંથી એક બાળકીને કચડી નાખી હતી, જેના કારણે તેનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું છે. બિલકુલ આભાર મિહિર, સમગ્ર મામલે જાણકારી આપવા બદલ. તો ખૂબ જ મોટો ગમખ્વાર અકસ્માત કહી શકાય, કારણ કે અહીં બે બાળકીઓ રમી રહી હતી અને ત્યાં એકાએક આ કાર ધસી ગઈ અને કાર ચાલકની ઉંમર હજુ તો 19 વર્ષ જ કહેવામાં આવે છે અને તે વિદ્યાર્થી હતો. આખરે જે કાર આપને થોડી ક્ષણો પહેલા બતાવી તેના ઉપરથી અંદાજો લગાવી શકાય કે કેટલો ગમખ્વાર અકસ્માત હતો. હાલ તો જે કાર ચાલક યુવક હતો તેના પિતાની સામે પણ ફરિયાદ થઈ છે.